لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد. صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم: بسم الله الرحمن الرحيم. كل نفس ذائقة الموت. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. ઇમામ બારગાહની મજલિસમાં અને અહીંયા કબ્રસ્તાનની મજલિસમાં એક તફાવતી છે કે અત્યારે ફરશે અઝા પર આપણી સાથે આપણા મરહુમીન પણ શામિલ છે. એ લોકો તો સલવાત નથી પડી શકતા, પણ તમે સલવાત પડશો તો એ લોકો જરૂર સાંભળશે અને એ લોકો પણ સવાબમાં ભાગીદાર બનશે. આપણે બધા આપણા મરહુમોને સંભળાય ત્યાં સુધી એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ. કબ્રસ્તાને મજલિસ રાખવાનો એક મકસદ એ છે કે આપણને મુઅમિનીનના કબરોની ઝિયારત પણ થાય, એ લોકો માટે આપણે ઈસાલે સવાબ કરીએ, એ લોકોને કંઈ ને કંઈ નેકી પહોંચાડી તેઓના સવાબમાં આપણે વધારો કરી શકીએ. ઝિયારતે કુબૂર આ ઉન્વાનથી અયતુલ્લા સિસ્તાની પોતાની તૌઝીહુલ મસાઇલની અંદર અમુક આદાબ લખે છે કે કબ્રસ્તાને ક્યારે જવું જોઈએ અને ત્યાં જઈને આપણે શું કરવું જોઈએ. સામાન્ય રીતે આ બધું આપણે ધ્યાનમાં નથી લેતા. આપણે આપણી ફુરસતથી જાતા હોય કબ્રસ્તાને. રવિવાર હોય સવારના ટાઈમ હોય તો સવારના, સાંજના ટાઈમ હોય તો સાંજના. કબ્રસ્તાને જઈને આપણે શું કરીએ? આપણો ફક્ત વિચાર એ જ હોય કે હું પાણી નાખી દઉં વધારે, હું ફૂલ રાખી દઉં, હું સાફ સફાઈ કરી નાખું કબ્રની અને બસ ફાતિહા પડી લઉં. બસ આ જ આપણા મગજમાં હોય. હું ચાહું છું મારા નૌજવાન ભાઈઓ માટે કબ્રસ્તાને ક્યારે અવાય, કયા સમયમાં વધારે તાકીદ છે અને આવીને શું કરાય કબ્રસ્તાનમાં. અયતુલ્લા સિસ્તાની પોતાની આ કિતાબમાં લખે છે કે મુસ્તહબ છે કે ઇન્સાન મુઅમિનીન મુઅમિનાતની કબ્ર પર જાય અને ત્યાંની ઝિયારત કરે. જ્યારે કબ્રસ્તાને જઈએ તો એવી રીતના કબ્ર પાસે બેઠીએ કે આપણો ચહેરો કિબલા તરફ હોય અને ત્યારે કબ્ર ઉપર 7 વખત ઇન્ના અંઝલનાહ પડીએ. નોર્મલ જે ફાતિહા આપણે પડતા હોય દૂરથી એમાં અને કબ્રસ્તાને આવીને પડવાના ફાતિહામાં આ એક તફાવત. 7 વખત ઇન્ના અંઝલનાહ પડવામાં આવે. 15 વખત 11 વખત કુલ હુવલ્લાહનો સૂરો પડવામાં આવે. આયતલ કુરસી, સૂરે યાસીન, સૂરે મુલ્કની કરાત કરવામાં આવે. અને કબ્રસ્તાનમાં જ્યાર સુધી આપણે બેઠીએ છીએ ત્યાં સુધી મરહુમોના માટે મગફિરત અને રહેમતની દુઆ કરવામાં આવે. ત્યારબાદ મુસ્તહબ છે કે મા બાપની કબ્ર પાસે દુઆ કરવામાં આવે. આપણી જે કંઈ હાજતો હોય, જે કંઈ દુઆઓ હોય, આવીએ મા બાપની કબ્ર પર અને ત્યાંથી ખુદા પાસેથી હાજત માંગીએ. અને કબ્રસ્તાને જવાના સમયમાં તમને નવાઈ લાગશે. ટાઈમ એ છે કે સોમવારના અને ગુરુવારના અને શનિવારના આ 3 દિવસો તાકીદ છે, આદાબમાંથી છે. ખાસ કરીને ગુરુવારના બપોર પછી અને શનિવારના સવારના ભાગમાં કબ્રસ્તાને આવવું એની ઘણી જ તાકીદ કરવામાં આવી છે. આપણે કબ્રસ્તાને તો આવીએ છીએ, આ બધા આદાબના જો ખ્યાલમાં રાખીએ અને આ બધી ચીજોને ધ્યાનમાં રાખીએ તો આપણા મરહુમોને આપણે
વધારે સવાબ મોકલી શકીએ છીએ. એક વખત બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા. محمد وآل محمد. આજની આ મુખ્તસર મજલિસની અંદર મારે એક વાતને બયાન કરવી છે. દરેક મુઅમિનીન અને મુઅમિનાત એના ઇન્તકાલ પછી એની અંતિમ મંઝિલ કબ્રસ્તાન હોય. આ કબ્ર છે કે જ્યાં ઇન્સાનને મરવાથી લઈ કયામત સુધી રહેવાનું છે. કબ્રની અંદરનો સૌથી પહેલો અઝાબ જેને શું કહેવાય? ફિશારે કબ્ર. અહેસન તો ફિશારે કબ્ર સૌથી પહેલો અઝાબ. ફિશારે કબ્ર કોઈ સામાન્ય અઝાબ નથી. જમીન કેવી રીતના મૈયતને ફિશાર આપે છે, કેવી રીતના દબાણ આપે છે, હવે એ કૈફિયતને તો આપણે બયાન પણ નથી કરી શકતા, સમજાવી પણ નથી શકતા અને આપણે સમજી પણ નથી શકતા. એ જેના ઉપર વીતે એ જ જાણે કે ફિશારે કબ્ર શું છે. ફિશારે કબ્ર શું બધા માટે છે કે ગુનેહગારો માટે છે? હદીસોની અંદર જ્યારે આપણે જોઈએ તો આપણને આ વાત સમજમાં આવે છે કે ફિશારે કબ્ર બધા માટે છે, સિવાય અમુક લોકોને. આપણે એમ વિચારતા હોય કે ના, ફિશારે કબ્ર તો ઓલા ગુનેહગાર માટે, મોટા મોટા ગુનાહે કબીરા કર્યા હોય એના માટે છે, બાકી આપણે બધા તો રાહતમાં. બલકે આનાથી ઉલટું છે. ફિશારે કબ્ર બધા માટે છે સિવાય અમુક લોકોને. એ કયા લોકો છે કે જેના માટે ફિશારે કબ્ર નથી, એને હું હમણાં બયાન કરું છું. આપણે બધા એક વાક્યો સાંભળ્યા છીએ. રસૂલે ખુદાના એક સહાબી સાદ બિન મઆઝ, એમનો ઇન્તકાલ થયો. નેક સહાબી, રસૂલે ખુદા ખુદ પોતે એની તશીએ જનાઝામાં હાજર. રસૂલે ખુદા એની તશીએ જનાઝામાં અબા નહોતા ઓઢ્યા. કે છે એટલા મલાઈકાને હું જોઉં છું અહીંયા, એવું ના બને કે હું અબા ઓઢીને આની અંદર શિરકત કરું અને એ લોકોને તકલીફ પહોંચે. આટલા મલાઈકા પણ આવ્યા છે આ તશીએ જનાઝાની અંદર. જ્યારે દફન કરી દીધા, રસૂલે પોતાના હાથથી એની લહેદ બનાવી. એની માં કહે છે, એ સાદ બિન માસ, તને જન્નત મુબારક થાય. એટલે રસૂલે ખુદાએ પૂછ્યું, તને ક્યાંથી ખબર પડી કે આ ડાયરેક્ટ જન્નતમાં ગયો છે? કે છે, યા રસૂલલ્લાહ, ભાઈ તમે એમાં શામિલ છો, તમે એની લહેદ બનાવી, તમે નમાઝ પઢાવ્યા, તમે કાંધો આપ્યા, મારો દીકરો તો જન્નતી ને. રસૂલ કે છે, ના ના, એવું નથી. અત્યારે દફન બાદ તરત જ સાદ બિન મઆઝ ફિશારે કબ્રમાં મુબતેલા છે. ફિશારે કબ્રમાં મુબતેલા છે. અને શા માટેનું રીઝન પણ બતાવ્યા. કારણ કે એ પોતાના ફેમિલીમાં, પોતાના બાલ બચ્ચાઓની સાથે બદઅખલાકી કરતો હતો, સખ્તીથી પેશ આવતો હતો, અને એ રીઝન છે કે અત્યારે એને ફિશારે કબ્ર થાય છે. આ વાક્યો તો આપણે સાંભળ્યા છીએ ને. સાદ બિન માઝને ફિશારે કબ્ર થયું, એનું રીઝન પણ આપણને ખબર છે. પણ સાથોસાથ આ જ મુકા ઉપર રસૂલે ખુદા એક જુમલો બયાન કર્યા. ફરમાવે છે કે ઇન્નહુ લૈસા મિન મુઅમિનિન ઇલ્લા વલહુ ઝમ્મા. કોઈ મુઅમિન એવો નથી કે જે ફિશારે કબ્રથી ના બચતો હોય. બધા માટે છે, બધા માટે આ ફિશારે કબ્ર છે. આ રિવાયતમાં બધાનો ઉલ્લેખ છે. અમુક રિવાયતો આપણને દેખાય છે કે જેની અંદર એક્સેપ્શન મળે છે કે આ લોકો માટે ફિશારે કબ્ર નથી. અહીંયા સુધી વાત તો એ સાબિત થઈ કે ફિશારે કબ્ર બધા માટે છે. આપણા ઇમામોથી પૂછવામાં આવ્યું, આપણા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામ, મૌલા ફરમાવે છે આ ફિશારે કબ્ર એનું એક કારણ એ છે કે જે આપણે સાદ બિન મઆઝના વાક્યામાં સાંભળ્યા. બીજું કારણ એ છે કે બંદો ખુદાની નેમતોને જે બરબાદ કર્યો છે ને, જે ઇસરાફ કર્યો છે ને, આ એનો કફારો છે ફિશારે કબ્ર. કોણ બંદો છે કે જેણે ઇસરાફ ના કર્યો હોય પોતાની જિંદગીમાં, નેમતોને બરબાદ ના કરી હોય, નેમતોને સહી કામમાં ઉપયોગમાં ના લીધી હોય, નાની નાની નેમતોથી લઈ મોટી મોટી નેમતો સુધી એનાથી લાભ ના ઉઠાવ્યા, એને બરબાદ કરી, કુફરાને નેમત કર્યું, આ એનો બદલો છે ફિશારે કબ્ર.
આપણે કહીશું કે ફિશારે કબ્ર એને થાય જેને દફન કરવામાં આવે. કોઈને પાણીમાં ડૂબાડી દેવામાં આવ્યો તો, કોઈને સૂળી ઉપર ચડાવી દેવામાં આવ્યો, દફન જ ના કરે તો, કોઈને આગના હવાલે કરી દેવામાં આવ્યો તો, માસૂમથી આ પૂછવામાં આવ્યું, મૌલા જે દફન ના થાય એને પણ ફિશારે કબ્ર થાય? ઇમામ ફરમાવે છે જવાબની અંદર, જે ખુદા જમીનનો ખુદા છે ને એ જ ખુદા પાણીનો ખુદા છે, એ જ હવાનો ખુદા છે, એ જ આગનો ખુદા છે. ખુદા આ ચીજોને હુકમ આપશે કે એને આ રીતનો અઝાબ આપવામાં આવે. ફિશારે કબ્ર દરેક મરવાવાળાઓ માટે છે, દરેક મુઅમિન માટે છે. અને એનાથી બચવાના ઉપાય આજે એ મૌઝુ, અને ઇન્શાઅલ્લાહ આપણે આને યાદ રાખશું. અમુક સમય, અમુક જગ્યા એવી છે ને કે જ્યાં જેમાં મરવાવાળાઓને ફિશારે કબ્ર નથી. સૌથી પહેલું હદીસોમાં મળે છે, જે કોઈ નજફે અશરફમાં દફન થાય ને એ લોકો માટે ફિશારે કબ્ર નથી. હું 4-5 વાતોને બયાન કરવા માંગુ છું અને માંગણી કરીશ એક સોલ્યુશન બાદ આપણે સલવાત પડીએ જેથી આપણને યાદ રહી જાય. એક બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા. યાદ રહી જશે ઇન્શાઅલ્લાહ. નજફ અશરફમાં કોઈ દફન થાય એના માટે ફિશારે કબ્ર નથી. બીજું, જે કોઈ શબે જુમ્માના ગુજરી જાય, શબે જુમ્માના એટલે ગુરુવારના ઝોહરથી લઈ જુમ્માના ઝોહર સુધી, આ 24 કલાકમાં કોઈનું ઇન્તેકાલ થાય એના માટે ફિશારે કબ્ર નથી. આ મરવાની વાત છે, દફનની વાત નથી. ભલે ગુરુવારના શબે જુમ્માના ગુજરી જાય, રવિવારના દફન થાય, અથવા કોઈ સોમવારના ગુજરી જાય ને એને આપણે શબે જુમ્માના દફન કરીએ, એ નહીં. મોત ક્યારે આવી, ઇન્તેકાલ ક્યારે થયું એ જોવામાં આવે. ગુરુવારના ઝોહરથી લઈ જુમ્માના ઝોહર સુધી આ 24 કલાકમાં કોઈ ગુજરી જાય એના માટે ફિશારે કબ્ર નથી. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. ત્યારબાદ હદીસોની અંદર મળે છે, આ બધી હદીસો છે કે જેને હું નોટ કરીને લાવ્યો છું. જે કોઈ પણ દર જુમ્માના દિવસે સૂરે નિસાની તિલાવત કરે, દર જુમ્માના સૂરે નિસાની તિલાવત કરે એના માટે પણ ફિશારે કબ્રનો અઝાબ નથી. ફરી એકવાર સલવાત. કુરાન મજીદનો એક સૂરો છે, સૂરે નૂન વલ કલમ, સૂરે કલમ. જે કોઈ વાજિબ અને મુસ્તહબ નમાઝોમાં આ સૂરાની તિલાવત કરે ને એના માટે પણ ફિશારે કબ્ર નથી. ફરી એકવાર બાવાઝે બુલંદ સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા. તમે સલવાત પડતા રહેશો તો હું સોલ્યુશન બતાવતો જ રહીશ. હદીસમાં મળે છે, જે કોઈ નમાઝે શબ પડે ને, નમાઝે શબની છેલ્લી રકાત, 11મી રકાત, નમાઝે વેત્ર, એના કુનૂતમાં કોઈ 70 વખત ઇસ્તિગફાર કરે એના માટે પણ ફિશારે કબ્ર નથી. એક સલવાત બર મુહમ્મદ વાલે મુહમ્મદ. આ બધી અઘરી વાતો તમે કયો છો. સૂરે નિસાવડો મોટો સૂરો, સૂરે કલમ ક્યાંથી યાદ થાય? પછી આ જુદી વાતો, નમાઝે શબની વાત કરે, આ બધું અઘરું છે ને. એક આસાન વાત અત્યારે હું બયાન કરું. એક નાનો એવો સૂરો છે, 8 આયતનો સૂરો, અલ્હાકુમુત તકાસુર. સૂતી પહેલા, સુવા પહેલા કોઈ આ સૂરાની હર રોજ તિલાવત કરે ને એના માટે પણ ફિશારે કબ્ર નથી. સલવાત. અલ્લાહુમ્મા સલ્લી અલા. કુરાન મજીદનો એક સૂરો છે, સૂરે ઝુખરુફ. હામીમ ઝુખરુફ. વારંવાર કોઈ એની તિલાવત કરતો હોય, આના માટે કોઈ સમયની મર્યાદા નથી. ગમે ત્યારે, ગમે એટલી વાર, વારંવાર કોઈ તિલાવત કરતું હોય ને એના માટે પણ ફિશારે કબ્રનો અઝાબ નથી. હજી એકવાર બાવાઝી બુલંદ સલવાત. અને હવે છેલ્લી વાત, જિંદગીમાં જો કોઈ 4 વખત હજ કરી લે ને
4 વખત હાજી થઈ જાય ને, ખુદા ઇન્શાલ્લાહ આપણને બધાને હજ નસીબ ફરમાવે. જે જઈ ચૂક્યા છે વારંવાર નસીબ કરે. 4 વખત જે કોઈ હજ કરી લે ને એના માટે પણ આ ફિશારે કબ્રનો અઝાબ નથી. બર મુહમ્મદ વાલે મુહમ્મદ સલવાત. સલ્લે અલા કબ્રનો અઝાબ, એનાથી બચવાની દુનિયામાં ઇન્સાન તૈયારી કરી શકે. આપણા માસૂમીને આપણી આવનારી આખિરતની મુશ્કેલોની પણ મુશ્કેલ કુશાઈ કરી છે, આપણી રાહનુમાઈ કરી છે. હવે કામ આપણું છે, આપણે અમલ કરીને આપણે આપણા હંમેશાના ઘર, કયામત સુધીના ઘર એટલે કે કબ્રને નૂરાની કરીએ. ખુશનસીબ છે એ માણસ કે જેને મરતી વેળા અમીરુલ મુમિનીનની મારિફત સાથે ઝિયારત નસીબ થાય, એના કબ્રની અંદર માસૂમીનના કદમ પડે. ઇન્સાન આખી જિંદગી યા અલી કીધો હોય, મરવા ટાણે શું મૌલા અલી એની મદદ નહીં કરે? ઇન્સાન આખી જિંદગી ઇમામે હુસૈનની આંખમાં, ઇમામે હુસૈનની યાદમાં આંખોથી આંસુ વહાવ્યું હોય, શું ઇમામે હુસૈન કબ્રની અંદર એની મદદ નહીં આવે? આ હસ્તીઓથી આપણી ઉમ્મીદ અને આશા બંધાયેલી છે કે તેઓ આવીને આપણને આપણા અઝાબે કબ્રથી નજાત આપશે. આપણે બધા આપણા મરહુમીનની કબ્ર પાસે બેઠા છીએ. સામાન્ય રીતે આપણે આવીએ, ફાતિહા પડી, ઝિયારત કરીને વિદાય લઈ લેતા હોઈએ. આપણા માટે કેટલી આસાન હોય મરહુમોની કબ્રોથી વિદાય, પણ માસૂમીનની સીરતમાં કબ્રોથી વિદાય, અને એવી વિદાય કે ફરી પાછું આવવું નસીબ નહીં થાય. કેવી રીતના ઇમામ પોતાની માની કબ્રથી જુદા થયા હશે જ્યારે મદીનાને છોડી રહ્યા હતા, પોતાના નાનાની કબ્રથી જુદા થયા હશે, પોતાના ભાઈ હસનની કબ્રથી જુદા થયા હશે. ઇમામની જ વાત નથી, જ્યારે આ કાફલાને રિહાઈ મળી છે, કબ્રોથી વિદાય લેવી એટલી સખ્ત હતી. હું નથી જાણતો કયા દિલથી જિંદાનમાં સકીનાની કબ્રથી ચોથા ઇમામ અને જનાબે ઉમ્મે રબાબ, જનાબે ઝૈનબ જુદા થયા હશે. વારંવાર કૈદખાનામાં આવતા હતા, વારંવાર જનાબે રબાબ પોતાની દીકરીની કબ્ર પર આવતા હતા. જતા જતા શામની औरतोને ભલામણ કરી, એ બીબીઓ, વારંવાર આવતા રહેજો મારી દીકરીની કબ્ર પાસે, ત્યાં દીવો સળગાવતા રહેજો. મારી દીકરીને એકલામાં અને અંધારામાં ડર લાગતો હોય. જ્યારે આ કાફિલો કરબલા પહોંચે છે, ચોથા ઇમામે જ્યારે આ કાફલાને કરબલા પહોંચાડ્યો છે, બીબીઓ એવી રીતના તડપતા તડપતા, ગિરિયા કરતા કરતા કરબલાની કબરો ઉપર આવી છે. અત્યારે 1400 વર્ષ બાદ આપણે કરબલા જઈએ, આપણી હાલત કેવી હોય? ત્યારે તો કબરોની ઝિયારત કરી છે જનાબે ઝૈનબે, અને એટલું ગિરિયા કર્યા છે કે 3 દિવસ બાદ ચોથા ઇમામે જોયું, જો આ બીબીઓ અહીંયા રહેશે તો એ દુનિયાથી ચાલી જશે, એટલી રડે છે. અને આ મોકા પર જ્યારે ઇમામ કબરોથી વિદાય લેવાની વાત કરે છે, બધી બીબીઓ સવાર કરવામાં આવી, એક બીબી નથી સવાર થતા. ઉમ્મે રબાબ જનાબે ઇમામે હુસૈનની કબ્ર પર આવીને એટલું ગિરિયા કરે છે, હે મારા વાલીઓ વારિસ, તમારી કબ્રથી હું કેવી રીતના જુદા થાવ? બીબીઓ આવીને સમજાવે છે, હે રબાબ ચાલો મદીના, આપણે આપણા વતન જવાનું છે, કાફિલો જવા તૈયાર છે. જનાબે ઉમ્મે રબાબ એક જુમલો કહે છે, હે બીબી ઝૈનબ, તમારી ઔલાદ કરબલામાં કુરબાન થઈ, અબ્દુલ્લાહ તમારી રાહ જોતા હશે, એમના સહારે તમે જિંદગી પૂરી કરશો. હાય મારી એક ઔલાદ શામમાં, એક કરબલામાં, મારા વાલીઓ વારિસ પણ કરબલામાં, મદીના જઈને હું શું કરું? ઇમામનો જ્યારે હુકમ થયો, હે માદરે ગિરામી, આવો આપણે વતન જઈએ. જનાબે ઉમ્મે રબાબ વાયદો કરીને ઉઠે છે, હે મારા વાલીઓ વારિસ, તમારી લાશ સરજમીને કરબલા પર આસમાન હેઠળ હતી, અત્યારે તમારી કબ્ર પણ એમને આસમાન હેઠળ છે. રબાબ વાયદો કરે છે, જ્યાં સુધી જિંદા રહેશે ક્યારે સાયામાં નહીં બેઠે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન.
وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ इन्ना लिल्लाह व इन्ना इलैहि राजिऊन। परवरदिगारा हमारे मुख्तसर इबादत ने कबूल फरमा। खुदाया हमारा मरहुमीन ने मगफिरत फरमा। खुदाया हमारी अज़ादारीना सवाब में तेओने भागीदार बनाओ। खुदाया दरेक मुमिनीन मुमिनात नी नेक हाजात ने पूरी फरमा। दरेक अज़ादार हुसैन, दरेक ज़ाकिर हुसैन, दरेक ज़ाहिर हुसैन ने हिफाजत फरमा। ज़माना न इमाम ना ज़ुहूर मा ताजील फरमा। अमारो शुमारिम ना साथियों मा कर। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।